આવો મહિમા કયો અને પછી કયું બ્રહ્મચર્ય પાળવું, ધરતીના ઉપર સૂવું, પતરાળીમાં જમવું, આવું બધું શક્ય ન હોય તો સાદું ભોજન લેવું. યાદ રાખજો, સાદા ભોજન જમી અને કથાને શ્રવણ કરવી. બીજું બધું ન થાય આપણાથી, તો સાદા ભોજન લઈ અને ભગવાનની કથાને શ્રવણ કરવી. કથાની સમાપ્તિ પછી ભોજન લેવું. સશક્ત શિવપુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરવો અથવા દૂધ અથવા ફલાહાર કરવો. યાદ રાખજો, આપણે બધાએ આમ તો એકાદશીનું વ્રતને આ બધું કરીએ ને, એમાં ફલાહાર કરવાનું કીધું હતું, પણ આપણે શું કરીએ છીએ? ફરાળ કરી નાખ્યું આપણે. હજી તો કાલ એકાદશી હોય ને ત્યાં આજ તાળામાર તૈયારી મને હાલવા. બટેટા લઈ આવજો, મરસા લેતા આવજો, રાજગરાનો લોટ લેતા આવજો, કેવડી ત્યારે પણ ફળનો આહાર કરવાનું કહ્યું છે બાપ. ત્યાર પછી લખ્યું છે ભગવાનની કથા વ્રત હંમેશા મૌન, સત્ય, પવિત્રતા અને સરળતા અને વિનય રાખવો, મનની ઉદારતા રાખવી. સ્ત્રી અને પુરુષો બંને કથા સાંભળી શકે. બંને મહાદેવના વ્રત કરવા. શિવ મહાપુરાણનો વિધિ સૌદશના ઉદ્યાપન જેવો મનાયો છે. પોતપોતાની શક્તિ અનુસાર નિષ્કામ ભાવે ભગવાન શિવની કથામાં જે કંઈ આપણાથી બને, તન, મન અને ધન, એમનાથી ભગવાન શિવની કથાનો લાભ લેવો. કથા સાંભળવાથી જ મનુષ્ય પવિત્ર બને છે. શિવ પૂજનની પેટે શિવ પોથી વિધિપૂર્વક પૂજન કરવું. એમના માટે હાર, નવા નવા વસ્ત્ર વગેરે ભગવાન શિવને અર્પણ કરવા. પુરાણો યોગ્ય વસ્ત્રદાન, અન્નદાન, દ્રવ્ય વગેરે આપવું. બીજા દિવસે શિવ ગીતાના પાઠ, કર્મ, શાંતિ માટે હોમ હવન વગેરે કરવા. ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામના પાઠ કરવા. ત્યાર પછી કથા પૂર્ણ થઈ, વ્રત પૂરું થયા પછી 11 બ્રાહ્મણો છે, એ બ્રાહ્મણોને ભોજન કરાવવા. સુતજી લખે શિવ મહાપુરાણનું મહાત્મ્ય અહીંયા કહ્યું છે કે કલયુગ એ મહાન છે. એટલે કહ્યું નહીં કદી કર મન ભગતિ વિવેક, નહીં કદી કર મન ભગતિ વિવેક, નહીં કદી કર મન ભગતિ વિવેક, નહીં કદી કર મન ભગતિ વિવેક. રામ નામ લંબનયે, રામ નામ રામ નામ લંબનયે, રામ નામ લંબનયે, નહીં ગદ કર મન ભગતિ વિવેક, નહીં કદી કર મન ભગતિ. કલયુગની અંદર હરિ નામનો આધાર અહીંયા કયો. ભગવાન નામ સ્મરણનો મહિમા કયો.